करता हूँ। आज गुरुद्वार पर आया हूँ, मेरे बापू हे गुरुदेव मेरी रक्षा करना। मैं गंदी आदत मुझे पसंद नहीं। जो मोबाइल देखता रहता है, गंदी वीडियो देखता है, गंदी बातें बोलता रहता है, उसी की संगति न करो। हे मेरे प्रभु मेरी रक्षा करना। हे मेरे राम, आशाओं के राम, साईं आशा
જ્ઞાનનો રસ છે અને સત્સંગના જ્ઞાનના રસમાં જેને પકડ આવી ગઈ એને મોજે મોજ છે સાહેબ. જય હો.
છે ઠંડી ઠંડી જે અત્યારે તો એનું કોઈ મહત્વ ખરું? કઈ નહીં ને. રમતો ખૂબ રમ્યા, મજા આવી, પણ એનું કોઈ મહત્વ ખરું? કઈ નહીં. સરસ મજાના કપડા પપ્પા લાવી દે એટલે ખુશ થઈ જાય, પછી મેલા થઈ ગયા એટલે કઈ નહીં. નવી નવી વસ્તુ મળે એટલે રાજી થઈ જઈએ, પણ પાછળથી કઈ નહીં. પણ સાચો રસ્તો ગુરુના જ્ઞાનમાં છે, ગુરુના સત્સંગમાં છે. અને ગુરુ મહારાજ જ્યાં આપણને લઈ જવા માંગે છે તો સારા સારા સંસ્કારો મળે છે ગુરુકુળમાં. જેને ગુરુકુળનું શિક્ષણ મળી ગયું, જેને ગુરુકુળની રીત મળી ગઈ, અને જેને ગુરુકુળની રીત મળી ગઈ, એના જીવનની સારી રંગત બદલાઈ જાય છે. આવું ખૂબ ધ્યાનથી જોઈએ.
चलो आओ जल्दी जल्दी आओ जल्दी શિબિરમાં અહીંયા મજા આવે છે, શિબિરમાં અહીંયા રમાડે છે, શિબિરમાં બાપુ વિશે બધું ભણાવે છે, શિબિરમાં અહીંયા બધા બાળકોને મજા આવે છે, શિબિરમાં બધાને વસ્તુ આપે છે રમવાની. પછી શિબિરમાં અહીંયા લોકોને ઠેર ઘરે લઈને અહીંયા આવે છે બધા બાળકોને. શિબિરમાં અહીંયા મજા આવે છે. આજે અમે શિબિરમાં આવ્યા છીએ, અમને ઘણી મજા આવી. અમે ભક્તિથી મુક્તિ સુધીના પાઠો શીખ્યા. આજે હું આમ તો પહેલી વખત આવી, પણ ઘણો આનંદ થયો. અહીં લક્ષણોના બુદ્ધિના ઘણા પાઠો શીખવામાં આવ્યા, અમને ઘણો જ આનંદ થયો. અને અમે હવે આવી રીતે શિબિરમાં આવ્યા કરશું અને ખૂબ આનંદ થાય છે. હરિઓમ. આજે પરમ પૂજ્ય સંત શ્રી આશ્રમજી બાપુની પાવન પ્રેરણાથી વલભીપુર આશ્રમમાં દર વર્ષે ભવિષ્ય નિર્માણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે આ વર્ષે પણ કરવામાં આવ્યું છે. જેમાં બાળકોની ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવ્યું છે, તેમજ ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. બાળકોને યોગિક મતલબ કે શારીરિક, માનસિક, બૌદ્ધિક વિકાસ એનો કઈ રીતે થાય તે માટેના વિવિધ પ્રયોગો શીખવાડીને એક્ટિવિટી કરાવીને એમને ભારતીય સંસ્કૃતિને અવગત કર્યા છે, તેમજ એમની યાદશક્તિ કઈ રીતે વધે છે અને યાદશક્તિ વધારવા માટેના પ્રયોગો પણ શીખવાડવામાં આવ્યા છે. અને બીજું કે બાળકોને મજા આવે એ રીતે ગમત સાથે જ્ઞાન આપવામાં આવ્યું છે. ઘણી એક્ટિવિટી એવી કરવામાં આવી છે બાળકોને કે એને રમતમાં જો એની એકાગ્રતા કઈ રીતે વધે, તો એ રીતની રમત રમાડીને એમને એકાગ્રતા વધે એ માટેના પ્રયોગો પણ શીખવાડવામાં આવ્યા છે. હરિઓમ. આજ રોજ સંત શ્રી આશારામજી આશ્રમ વલભીપુરમાં વિદ્યાર્થી ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ શિબિરનું આયોજન હતું. તેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો. આ શિબિર દર વર્ષે આ સંત શ્રી આશારામજી આશ્રમ વલભીપુરમાં યોજાય છે. આ શિબિરમાં દર વર્ષે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે છે. આજે આ શિબિરમાં વિદ્યાર્થીઓને સૂર્યને અર્ઘ્ય આપવું, સૂર્ય નમસ્કાર, યોગાસન, પ્રાણાયામ તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા માર્ક્સ કેવી રીતે મળે, વિદ્યાર્થીઓની યાદશક્તિ કેવી રીતે સારી વધે એ માટે અમુક પ્રાણાયામ છે, ઔષધિ નુસ્ખા છે, આ બધી જ બાબતો વિદ્યાર્થીઓને જણાવવામાં આવી. આ શિબિરમાં અમદાવાદ આશ્રમ તરફથી તેમજ શ્રી યોગ વેદાંત સેવા સમિતિ
વલભીપુર તરફથી જે શિબિરાર્થીઓ હતા એમના માટે સુંદર આયોજન કરવામાં આવ્યું. એમને ભોજન પ્રસાદ તેમજ શરબત, આઈસ્ક્રીમ ક્વોલિટી પ્રસાદ રૂપે આપવામાં આવી અને બધા જ સેવાધારીઓએ ખૂબ તન મન ધનથી લાભ લીધો. તો આ શિબિરથી વિદ્યાર્થીઓના અનુભવો અમે જાણ્યા તો વિદ્યાર્થીઓએ બધાએ એ રીતે જણાવ્યું કે આ શિબિરથી અમને ખૂબ લાભ થયો. માતા પિતાને અમે પ્રણામ કરીશું, સૂર્યને અર્ઘ્ય આપશું એવા સંકલ્પ સાથે આ શિબિરની પૂર્ણાહુતિ કરવામાં આવી અને આવતા વર્ષે બધા જ વિદ્યાર્થીઓએ એવું કીધું કે અમે આ શિબિરમાં ફરી શિબિરનું આયોજન કરો ત્યારે અમે હોંશેથી આવશું અને બીજા વિદ્યાર્થીઓને લઈને આવશું. તો આ શિબિરથી મારો અનુભવ એવો રહ્યો કે હું દર વર્ષે અહીંયા શિબિરમાં આવું છું બોટાદથી. તો આ વર્ષે પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે જાણવા મળી અને વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે ભાગ લીધો અને અમે પણ વિદ્યાર્થીઓને લાવ્યા હતા અહીંયા શિબિરમાં. તો બધા ખુશ થઈ ગયા, આનંદિત થઈ ગયા અને આવતા વર્ષે અમે બધા સમયસર શિબિરમાં આવશું અને લાભ લેશું. ખૂબ ખૂબ આભાર શ્રી વલભીપુર આશ્રમ, સંત શ્રી આશારામજી આશ્રમ તેમજ યોગ વેદાંત સેવા સમિતિનો. હરિઓમ.